કેશોદના કેવદરા ગામે પિતા બન્યો શેતાન પોતાની પુત્રી સાથે આચર્યું છે દુષ્કર્મ. કેશોદ પોલીસે પોસ્કો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેશોદના કેવદરા ગામે કાજુ કંપાવી નાખે તેવી સમાજને કલંક લગાવે તેવી ઘટના બનતા હાહાકાર મચી ગયું છે. કેશોદના કેવદરા ગામે સગો બાપ બન્યો છે શેતાન પોતાની સગીર વય દીકરીની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું. પોતાના ઘરે તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો. સગીર વયની દીકરીને ધમકી આપતો કે સગીરાની માતા સમગ્ર મામલે અજાણ હોય. ભોગ બનનાર યુવતીએ પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણાએ નરાધમ પિતા કેશોદ પોલીસે નરાધમ ઉમેશભાઈ લાખાભાઈ ભરડા રહેવાસી કેવદરા ગામ તાલુકો કેશોદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)F તેમજ 64(2)M તેમજ 65(1) 351 પોસ્કો એક્ટ ક 4(5)L(N) તેમજ 6(8)12 ગુનો નોંધી નરાધમ પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. દુષ્કૃત્ય અને પોક્સો હેઠળની કલમનો ગુનો નોંધાયેલો છે, જેમાં ભોગ બનનાર છે જે સગીર વયના હતા ત્યારથી તેઓના સગા પિતાએ તેઓ એને ધાક ધમકી આપી અને અવારનવાર તેનો ઉપર દુષ્કૃત્ય કરેલું અને તેઓને જુદી જુદી જગ્યાએ પોતાના ઘરે, ઘરની પાછળ તેમજ રાજકોટ ખાતે હોટલમાં લઈ જઈ તેના પર દુષ્કૃત્ય કરેલું. હાલમાં છેલ્લા 3-4 દિવસ પહેલા આ કામના ભોગ બનનારે તેઓના માતા તેમજ અન્ય સગાઓને આ બાબતની વાત કરતા ગત રોજ ભોગ બનનાર પીડિતાએ કેશોદ પોલીસ સ્ટેશન આવી પોતાની ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને આ બાબતમાં ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે.